સુરત જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારધીને નિયુક્ત કરાયા છે। આજે ડોક્ટર સૌરભ પારધીએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો અને સાથે સૌને મળી સુરતના વિકાસ માટે કામો કરીશું તેમ શુભેચ્છા પાઠવી હતી। સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી IASએ તારીખ 2 ફેબ્રુઆરીએ પદભાર સંભાળી લીધો હતો। કલેક્ટરે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર જિલ્લા વિશે માહિતી મેળવી હતી। એમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ વિભાગોની મુલાકાત પણ લીધી હતી। મૂળ સૌરાષ્ટ્રના વતની ડોક્ટર સૌરભ પારધી 2011ની બેચના IAS અધિકારી છે। અગાઉ તેઓ ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। તેમણે વર્ષ 2012માં ભરૂચના સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી। ત્યારબાદ વર્ષ 2013માં ધોળકાના આસિસ્ટન્ટ કલેક્ટર, 2015માં છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, 2016માં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, 2017માં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી, 2018માં જૂનાગઢ કલેક્ટર, 2021માં જામનગર કલેક્ટર, 2023માં ગુજરાત પ્રવાસન નિગમના MD તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। સૌને નમસ્કાર, હું ડૉક્ટર સૌરભ પારધી આજરોજ સુરત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે અને આવતા સમયમાં સુરતના વિકાસ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને કામ કરીએ એની જ હું શુભેચ્છા પાઠવું છું।